મોમેન્ટ જ માત્ર એક એવી સંસ્થા છે કે જ્યાં માલિક પોતે 17 વર્ષથી શીખવાડે છે, જ્યારે બીજા સ્ટાફ શીખવાડે છે. તમે સમજી શકો છો માલિક અને સ્ટાફના કામનો આ તફાવત. શ્રી વિસનગર ગુજરાતી સોની સમાજ દ્વારા 34મો સ્નેહમિલન સમારંભ અને હવન ઉજાણી કાર્યક્રમ પોષ સુદ છઠને રવિવાર તારીખ 5/1/2025 રોજ તાલુકાના ગુંજા મુકામે બિરાજમાન શ્રી ભુવનેશ્વરી માતાજીના પટણાંગણમાં યોજાયો હતો, જેમાં વિસનગર તથા બહારગામમાં વસતા ગુજરાતી સોની વિસનગરના સભ્યો સર્વે જ્ઞાતિજનોએ મોટી સંખ્યામાં હાજર રહીને માતાજીના હવનની ઉજાણીનો લાભ લીધો હતો. આજના સમારંભની શુભ શરૂઆત સમાજના પ્રમુખ શ્રી રાકેશકુમાર પ્રવીણભાઈ સોની અને ઉપપ્રમુખ શ્રી જીગરકુમાર મહેશભાઈ સોની સહિત કારોબારી ટીમ તથા સમારંભના મુખ્ય દાતાશ્રીઓ દીપકભાઈ ભાનુપ્રસાદ સોની અને ચંદ્રહાસ પ્રહલાદભાઈ સોનીના વરદ હસ્તે દીપ પ્રગટાવીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી પંકજભાઈ સોનીએ કર્યું હતું, જ્યારે વર્ષ 2024ની આવક જાવકનો હિસાબ ખજાનચી શ્રી વિપિનભાઈ સોનીએ રજૂ કર્યો હતો. આજના સફળ કાર્યક્રમમાં ઉદાર હાથે દાન આપનાર સમાજના દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ખરેખર કોઈ પણ સમાજમાં સેવા કાર્ય પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરવી હોય તો દાતાશ્રીઓની ઉદારતા હોય તો જ તે સેવા કાર્ય કરી શકાય છે, જે આજના સમારંભમાં જોવા મળી રહ્યું હતું. આજના હવન ઉજાણી કાર્યક્રમમાં માતાજીની સાડી, આરતી, ધજા પધરાવી જેવા ચઢાવા બોલાવીને સમાજના રમેશભાઈએ શરૂઆત કરાવી હતી. આજના આ સમારોહમાં સમાજ દ્વારા ગુજરાતી સમાજના દરેક ઘરદીઠ યાદગીરી રૂપે આકર્ષક લાવણી આપવામાં આવી હતી. ગુજરાતી સોની સમાજના અમેરિકામાં વસતા સોની યોગેશકુમાર નંદલાલ તથા જ્યોત્સનાબેન પ્રમોદભાઈ સોની અને ન્યૂઝીલેન્ડમાં વસતા સોની કૌશિકકુમાર અંબાલાલ દ્વારા પણ સમાજને યાદ કરીને ઉદાર હાથે દાન મોકલ્યું હતું. આજના સમારંભમાં વિજાપુરથી અખિલ હિન્દ સોની મહામંડળના પ્રતિનિધિ શ્રી દિનેશભાઈ સોની અને વિજાપુર સુવર્ણકાર સોની સમાજના પ્રમુખ શ્રી ઇન્દ્રવદનભાઈ કૃષ્ણલાલ સોની તથા હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા. પ્રમુખ શ્રી રાકેશભાઈ સોનીએ પોતાના પ્રતિભાવ આપ્યા હતા અને નવીન કારોબારીની રચના કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ તરીકે શ્રી જીગરકુમાર મહેશભાઈ સોની અને ઉપપ્રમુખ તરીકે શ્રી જીગરભાઈ હસમુખભાઈ સોનીની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. નવા નિમાયેલા પ્રમુખ જીગર સોનીએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. સમારંભના અંતમાં આભાર વિધિ મંત્રી શ્રી પિયુષભાઈ સોની દ્વારા કરવામાં આવી હતી અને આજના નવચંડી યજ્ઞમાં સમાજના જ્ઞાતિજનોએ પરિવાર સાથે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. શ્રી ભુવનેશ્વરી માતાજીના પટણાંગણમાં નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રી ભુવનેશ્વરી માતા તથા માંકડિયા વીરના જયઘોષ સાથે હવનની કાર્યવાહીમાં સર્વે જ્ઞાતિજનો જોડાયા હતા, જેમાં મુખ્ય યજમાનની સાથે અન્ય 9 જેટલા યુગલોએ પણ લાભ લીધો હતો. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544. વિસનગર કે ન્યૂઝ.